આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. હા હા આ ખેતરમાં એટલો ઉગાડો ઉગ્યો છે, એટલો ઉગ્યો છે ને તો મારો બાપુ પાછો લોહી પી જાય છે. લ્યો આ પેલા કાળિયાના જોનમાં જવાનું તું આજ મારો બાપુ કહે છે કે આ ખેતરમાં પેલું છે એટલું થોડું કોમ કરીને પછી કે મોડા તું જા. અને મોડા શાણ જોનમાં જવાનું હોય તાણ લગીરે સમજતા નહીં. અને જે દાડા પાસે ચોક કોક કોમ જવાનું હોય ને એ દાડા કોક ઊભું કહી નાખ્યું છે ખેતરમાં. ના આવશે હમણાં મોડા અને એ ગોમના ઓટલા તોડતા હશે. એમને કે હાલો ભાઈ છોકરો સાથે જવા દે તે પેલા જોનમાં જાય તો હું ઘડી મથું અને હું છે રોજ કોમ કરાવું છું. આવું કોઈક કોમ હોય એટલે સમજવું પડે ના સમજવું પડે. હા કિરણ મજામાં ભાઈ. એટલે આ જો કે મારા પેલા કાળિયાના જોનમાં જવાનું હતું તે મારા બાપુ કીધું આ પેલા આ ગોડી કાઢી ઉગાડો ઉગ્યો છે ખેતરમાં અને પેલા કે પછી જજે મોડા એટલે મોડા છે ને જવાનું કહેજે તું. સારું મેઠા પણ કહે છે ને પેલા પૈસા લેવાના છે ને હાલવાના છે. પૈસા ઓલે ભાઈ પૈસા હાલવાના જ ખરા તા બાપાને પણ હાલ ભાઈ મારા ભાઈ જો પૈસા હમણાં ઘેર દૂધનું નહીં અને હમણાં થોડું એવું છે એટલે પૈસા નહીં તા બાપાને કહેજે કે એટલે પણ કેટલો ટાઈમ થયો. એટલે વાત સાચી જ મારા ભાઈ પણ શું કરું કે પૈસામાં હાલો થોડા મંદી છે એટલે એવું કરીએ કે પણ અમે હાલવાની પોચ ના હોય કે હું લેવા લેતા હોતા. એટલે ભાઈ એવું નહીં કે પહોંચતું પણ હવે હાલ છે નહીં તો શું કરીએ કે તાણ તો એ બધા પૈસા લેતા સારું લાગે છે બધું. એટલે એવું નહીં મારા ભાઈ હું શું હાલવા ના પાડું. મારા ઘેરે મારા બુંદનો લગન આવ્યો છે બધું તો પછી અમારા બધી આ ખરીદીને બધું નહીં કરવાનું. હા મારા ભાઈ હું મારા બાપાને જઈને કહું તો જો થાય તો હાલ લે. થાય તો નહીં મારા 2 દાડામાં પૈસા જોવું નકર પછી મારાથી ભૂંડો કોઈ નહીં પાછો. અને ઘેર જઈને મેઠા પણ કહેવું તો કહી દેજો પાછું. શું કીધું ભાઈ આવું શું કહેવાના આવે પણ હવે તો પછી બીજું શું કહું તાણ કેટલો ટાઈમ થયો. હાલ શું યાર પણ અમે ના પાડી કે હાલવાનું કહો તું મેઠા પણ કહે છે હાલ દે હું અને હાલ નહીં તો મજા નહીં આવે પાછું. એ હારો ભાઈ જો કના હા સેવા દાડા આવ્યા છે ઘરમાં રૂપિયો છે નહીં અને આ પૈસા ઉછીના લીધા છે મારા બાપાએ એ હાલવા ના પડે. હલો ભાઈ પૈસા આપણા પાસે નહીં તો ચોકથી ઉછીના લાવીને હાલ લે. આ તારે શું આવીને ધમકાઈ જો સાહેબ કે મારા જો કોઈ ભૂંડો નહીં પાછા કહેશે જવા દે મારા બાપાને આમ એકું જઈને કહેવું પડશે કે આ લોકોનો નહીં મેળો ખંભાનો આપણો. ના કંટાળ્યા આખો દાડો ડોશીનો ટીટિયાળો અલ્યા પણ બે એક હતી તે વેસી મારી સામે લાવીએ છીએ પણ કે ડોહા દૂધ વગર ઉકાળો સાપિયાનો કંટાળો હશે. અલ્યા પીવો પડે આખી જગત પીવે છે ને શું આપણે એકલા પીએ છીએ. પણ મારી ઓછી સવારમાં ઉઠાને દાંતણ ના કર્યું અને એનો ટીટિયાળો ચાલે છે. ના કે ડોહા તમે ભેંસ લઈ આવો મારા દૂધ વગર ચાલતું નહીં બિલકુલ. અમે એમનામાં આ ગામમાં કોઈ કેટલી જગ્યાએ ફરે પણ કોઈ પૈસા આલવા તૈયાર નહીં. કીધું ભાઈ પૈસા જ નહીં. ના શોખથી તો ખોળવા પછી નકા પાછી ડોસી કંટાળો કરાવી દે. ઉનાળો ચાલુ થઈ ગયો ને એક ચારોની તો ખોટ પડી નહીં. લ્યો ખો થોડું તાણા આટલું લીલું સાવ ડોહાને કહું છું કે કોક સગવડ કરો લીલાની તાણા ખોતરીને કેટલું લાવવાનું ચાર જ નીકળતી નહીં ને પણ વફળતા જ નહીં રમ જઈને બેહી રે ગોમમાં વનાન તેના પેલાના જોડે જઈને તાણ લે હમણાં એકાદ 2 પૂરા નાખું તે પૂરા ખાઈ લેજો. હલો ભડકો છે રોજ ના એવું બોરો હરખો માં એમાં હા શું છે બાપુ ચમ ખાલી થયો તું અહીં નાખીને આવ્યો ખેતરમાં કદાળું બદાળું પણ આટલું જલ્દી શું થયું કે શું છે મારા બાપુ શું છે પેલા કહેજો મને જ્યાં હશે ગોમમાં ચોક બેહવા આ લોકોનો દેવો કર્યો છે ને તે હાલવાનું નોમ લ્યો ને આખા ગોમમાં ખોટું મારો હોભળવું પડે આપણા ઘરની ઇજ્જત જાય છે. ના પેલો કિરણિયો આ વિષ્ણુ કાકાનો કે તો પૈસા લેજો ને કે મજા નહીં આવે કે છે એ વખત લેતા સારું લાગ્યું છે ને કે અત્યારે હાલવા પડે છે એટલે કે તમે ઓમ છે તેમ છે નેનાળ્યો કહો છો કે છે. ઓહો એ તાર લગ્નમાં લીધા હતા ચાલીએ જતા બાપાએ તાણ તે હલવાના બાકી તારા બાપા વાપરતા જ નહીં. કેટલી વાર કીધું કે પૈસાનું કોઈક આગુ પાછું કરીને આપી દો તો છૂટિયા દેવામાંથી દેવો કરીને બેઠા છે તે. અરે ફરશે એટલા આખા ગોમમાં વાતો કરશે. પૈસા તો કાયદેસર હાલવા તો પડે કે લીધા હોય પણ જેના લીધા એને પાછું તો આપવું જ પડે. આપણે હોય તો આપણે વાતો કરવા બેહીએ કોઈ પાછું ના હાલે તો હા તે મારા બાપાને કહી દે આજે પૈસા ગમે તે કરીને ઉછીના પાછીના કહીને પૈસા એવો ના દી. અરે વધો નહીં ઘેર આપવા દેતા બાપાને પાઈ હું કહું એક કિરણના પૈસા આપવા પડે. બાપડો ચેટલી અડિયો કાઢી ગયો. એ પહેલા સોખવટ કરજો તમે અને હું ઘેર બેહું ચડો અને એ કજાડું હો પડ્યું જેને લઈ જવું લઈ જહ પણ આ પૈસા પહેલા લઈ જાઓ તમે. શું કીધું લઈ આવજે હમણાં
કાકા હા આમ દૂધમાં વ્યવસ્થિત ને બે અરે તારા જોવું નહીં પણ બીજી વેતર છે હા? અને હાપુત એટલે હા છોકરું બે હાથ પગ ના પેલા લાવે બોલો. મારતી બારતી નહીં ને અરે મારતી નહીં છોકરો પોણી પૈસી ને મારે જો મને ગમશે ને કાકા તો હું લ્યો પણ તમે કહો કે લઈ જા હું નહીં લઉં પાછું એવું ના હોય પણ બે જોયા જેવી નહીં હો હા? અને મસ્ત છે પાછી કોઈ ખોમી નહીં પાછી હા હા. અચ્છા ગોટી બે ગોટી અરે છે ગોટી એટલે હા કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને પણ કિંમત હું ઓછી નહીં કરું હો ભાઈ કિંમત એ તો કે મારા જોયા પછી લેવાની છે ને બે આ તો મારે થોડી જરૂર છે એટલે કાઢી નાખવી છે હા ના ના વળી પેલા હે તમે પોણી વાળ્યું હતું વળી રાતે ડોશી કે મારા લોકા સાર હશે ડોહા પોટલી ઉપાડતા આવજો ત્યારે પોટલી આ ઉપાડ લીધી અને પોટલ લે અત્યારે ઉપાડમાં ધું ભાઈ મેં એની આપણે બેવાનું દૂધ ખાઈએ છીએ ને એમાં તો આ ગોમ ગમે તે જ ના વાતો કરે તારે પછી વજન એટલો કાપે હું તો બાયડી પાટ બાયડી હવે પોટલી તો ઉપાડવી પડે જો આ બાયડી ડોશી લોકા સાર જાય છે તે હું સાર ઉપાડી દઉં છું એમાં શું થઈ ગયું આપણે દૂધ નહીં ખાતા બેવાનું અને ઓવા લોકાઈ જાય છે બાયડી અને આપણે પોટલીએ ઉપાડીએ તો પેલું શું થવાનું છે બાયડી આપણે દૂધ નહીં ખાતા અને બધું આપણે ઘરનું કામ કરવું પડે અત્યારે એ આપણા ડોશી ના કરી શકતો તો કરાવવું પડે કોમ બેહો વધારે હોય તો કરાવશે ને કશું મેણી રાખવાની નહીં હા તાને કરો કોમ ભાવો હા વેપારી ભાઈ હા જો આ ભેંસ આ મારી જો જોઈ લો જો સગસ છે ગોટી બે ગોટી કાકા કમ્પ્લીટ છો તો પછી હાપું જ છે બે તો હા? તાણ આ તો તમારા આકત થાય ને એટલે આ 8 લીટર દૂધ આલશે જેવું ખવડાવશે એવું કાઢશે દૂધ હો ઉભા જો બોલાવ એ ડોશી કાકા કિંમત હું મેલી થાય ઓ મને એ કોઈ ખબર નહીં એ આ બધું હાસવે જ હોય છે એને ખબર હોય હા કહું છું બે લેવા આવ્યા છે તે કોઈ હાલ દઈએ તાણ શું કરે પેલા મને એ ફોન આવ્યો તો તે પેલા હાલવાના નહીં આપણે ઢાલ સળાઈ હતી પેલા ઓને વિષ્ણુલાલના છોકરાનું ખબર છે એ વખત એટલે તે હારું ત્યું બોલાય તે આ વેચી મારો અને જે પૈસા આવે ને પેલા જઈને ઈ આલ્યો કિરણ નઈમ હા. એ હાલ ટીને ઉપર એ કેટલો બગડ્યો તો હાલ આવ્યો તો તાણ એ ખેતરમાં પાછો આવ્યો ટીનો ઓહો તાણ છેલ્લા વાલજો બે તે જે કિંમત થતી અને શું છે ટીણીઓ આવ્યો છે ઓ ઘેર આવ્યો ને તો લે એ હું કા પાછો આવતો રે બોકળ્યો લ્યા તો પેલા બોલે તો આવત કરો કે પાછો તાણ કાકા કિંમત હું રાઈસ કહેજો તમે ઓની કિંમત જોવો ને છેલ્લા માલ છું એ તને ખબર હવે મને કોઈ ખબર પડે 45 કયો 45,000 કાકા સમજીને કરો કે થોડા ઘણા છેલ્લી હાલવાની કિંમત કહી દે પછી મને ખબર પડે એમ એટલે સમજીને એટલે હું ખબર પડતી નહીં મને આમ છેલ્લી હાલવાની કિંમત કહી દે એમ કહું છું 45 થી અમે જો 5-25 ઓછા લેવું પડે વધારે નહીં જો ભાઈ હા હા ઉપર છોકરાને બોલાવીએ પાછો મને પાછો બોલશે પાછો સાહેબ બોલાવજે પછી એ ઓય આવજે હા પૂછ બે તો તમારા આ વરમાં જ વેતરમાં જ થઈ જાય પૈસા પૂરા થઈ ગરીબ બેસ આપવાની જરૂર નહીં પેલા તો પેલા પૈસા આગા પાછા કરવાના ભાઈ એવો સમય એટલે હાલવી પડે બે શું કરે તાણ પેલા વિવાહ પછી ગમે તે દોહો ને અરે તમે ગમે તેને બિહારજો ને હા? છોકરો દોવા કે ડોહો દોવા કે ડોશી દોવા કે બાયડી દોવા દોવા બધાને દોવા દે વેપારી તારે હા કિંમત હું રાઈસ એમ કહું તમારા બાપાએ કીધું હે કે એ તમારે 45,000 કીધું પણ 45 તો હું ના આલું એમ કહું ના હાલવું તો કોઈ ના હા તાણ નહીં લેવાનું બે લેવાની છે ને 41,000 ગુણમુર રાખો એમ કહું એટલો બધો ના હોય કાકા તમે જે વાત કરો છો પણ 3,000 રૂપિયા તો અમારે શીલા તમારે મેળવા જ પડશે કે મારા તારું એ નહીં કે મારું એ નહીં છેલ્લી રાખો ને 43 માલી હા 43 માલી હડો 43,000 હો હો પૈસા હોય પૈસા તો ગાતે લઈને ના રાખ વેપારી આવું હોય વેપાર તો ગીધામાં પૈસા રાખે બાપા હા લેવાના ઈરાદાથી આયા તો લઈને જ આવતા એટલે કેસ કેસ તાણ હું કોઈ બાકી નહીં મેલો ના બાકી ના હોય લ્યો તા છેલ્લા છે 41,000 છે હમ. 2,000 પછી મોકલ્યો અલે પણ તને જો ગોલે અમારે તને પછી તું છે કોમ ન હોય મને ખબર હા હા નંબર આવતા ભલે હા નંબર આલતા જો જોડો લખી દો કે નંબર તમે લખી દો કે તમે. ઈવન આવો છે લખી લ્યો કમ્પ્લીટ કરી લ્યો પછી ઓછા પછી ઓછી જ્યાં પછી નહીં ચાલે પાછું ઘણા બાબા 100 રૂપિયા વધારે છે ભાઈ હો હા? 100 રૂપિયા વધારે છે હો. એ તો તો ચાલે તો હા, હો. બોના છે હા 100 રૂપિયા બોનાનો હા હો. હા આ પેલી બિહાર લઈ જો હા અને હું કહું છું હા આ પૈસા વાળા લીધા છે ને તો પેલા કિરાણિયાનું આલ દે પૈસા હા તે હમણાં હાલ જ જવું ને હું જાણ હોતો નહીં એ આ બાજુ આવજે
અલ્યા શિયાલા આવો 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 શાંતિ છોકરા મજામ કેવું મજા હવ હું કરી કીધું આ પેલો ભાઈ આવ્યો તો ઓવા ત્યાં બે આ કાઢ નાખી તાણ હું કરે કેજો સાધન બાધન લાવવા લઈ આવજો એ પેલું સાધન લેતા હો હા પેલો ટેમ્પો લઈને ભરી દઉં છું હા હો ભેંસ વેચી નહીં બે સિવાય તાણ શું કરે હવે સમય એવો હોય તો તાણ શું કરે તાણ કીધું કેટલાની વેચી આ જે ચલો નહીં 43 મને 43 હો ઉપર હો કીધું હાળું પૈસા ને તાણે મારે થોડી જરૂર હતી મેઠા ભાઈ હાલ્યા હોત તો કીધું હા હા મારે ડોચાળું બે એની બૂમો પાડ પાડ કરે છે હા. આ તો તે બે સાલ દીધી ને કમળા બેસ હું લઈ જોત એવું ઓવા હવે તમારી ફરી ના બોલે કે હા એ વાત બરોબર છે પણ કીધું પૈસા કીધું કરી લે કે તો આ બે દાડામાં મારે એક ચેક પડવાનો છે પૈસા યાર મેઠા ભાઈ ઘણા છે લેવાના પણ બે દાડા પછી પડશે બે દાડા પછી હું તમને પાછા આલ દઉં ના ના અમારે પેલા હાલવાના તો દેવું જ અમારે પેલા અમને અને બે લગન દાડામાં તો છે, હું તમને પાછા આલ દઉં મારે કાલ ને 15 ચેક પડે છે તાણ આ તે અને આ પણ હાલવા પડશે હો પછી પાછા દાડા બે દાડો હા? શેરી પાછા નહીં હાલવાના પૈસા અલ્યા આ તમને ના ખબર પડે પણ એવી બધા ટેવ ના હોય પેલા દેવું પડે હો પેલા છોકરા તમે એ તો હાલ દેવ બે દાળ શેડિયાળો બંધો ભાઈ બે દાડા શેરી પાછા આલ દઉં હો લ્યો 1000 રૂપિયા 1100 લઈ લીધો અને આ 40 લ્યો બરોબર હા જી બે દાડા માં આલ બાપા દઉં તમે રવા જો કે પેલા દેવો બૂમ પાડો દેવો વાળો પેલો અલ્યા હાલી દે હવે તમને શું ખબર પડે બંધો હણો મેઠા છોકરો ઘણો કાઠો તારે નહીં અલ્યા સોતાનો છોકરોનો જીવ ના ચાલે વાત નહીં પેલો હાલ દો બેટા બે અરે દાડામાં પેલો પાછા આલ કિરાણીઓ દઉં મને છું. જેવું તેવું બોલી ગયો છે કે મજા નહીં એનો અમને દેવું બાકી છે બે દાડામાં હું પાછા આલ દઉં મારે છે. હાર ભાઈ જજે હટજે હાર હોતો નહીં હો લે લ્યો મગજ છક નહીં તમારા આમ તો અલ્યા એમાં હું મગજ તમે તો આ પેલા આવતા ને જતા બધા કે કરે અલ્યા પણ હજી વિવાહ વાર છે ને 10 દાડા વાર છે 2 દાડા માલી દે આ પૈસા પણ એમને વસ્તુ લાવવા મૂકવાની હોય કે નહીં એ આપણને ખરા તાકડા કોમ આવ્યો તો આપણે પહેલા એમને આપવાનું હોય એના બુનનો લગન છું આ ગયડા તો હું હેડા થતો બુદ્ધું જાય છે અલ્યા એ અમારા વાતમાં તમારે નહીં બોલવાનું વધારાનું હેટ. સમજાઈ દેજો અને સમજો એવા તમે અમને શીખવાડી દો પછી અમારે કોક પહેરવું પડશે પછી ધાણે પાછો કિસે કિસે તમને ખબર પડે છે કે નહીં પડતી કે ગેળા તમે એળા અલે અમે દિવાળી પાડી છે એટલે તમે નહીં પાડી એળા 1000 રૂપિયા આવે તો કોઈ કઠાણું બઠાણું લાવી દી હેડો કંટાળા બસ અરે મારા બાપુ વળે કે છે જા પેલા ગલ્લ જઈને લઈ આવે કે પેલો ઘોળ થઈ રહ્યો છે અલે આ ખડા બફોડે તો જપવા દો કોક ને અલે હાવ કિરણભાઈ મજા કિરણભાઈ ભગત છે કે નહીં શમ ભાઈ શું થયું અલે શાનનું કહેવાનું રોજ રોજ આવવાનું બધું હમણાં મારે અઠવાડિયું હતું તો તાંદો મોરી ધક્કા ખાઉં છું અમુક 2 દાડા રહેશે મારે આ બધું મારે બધું કરવાનું નહીં મારે બધી ખરીદી નહીં કરવાની અલ્યા મારા ભાઈ મને બધી ખબર પડે છે ઘેરે મારા બાપાને હું કઈ કઈ કંટાળ્યો છું બોલો અલ્યા પેલી બે વેચી હતી ને તે પેલા શેહાબાને પૈસા ઉછીને આલી દીધા બોલો એ મારે શું જોવાનું આવે છે બધું અને મેં કીધું કે લે, મારા લીધે એટલે એ પેલા આલો કે મારા બાપો ઘેર રાડો પાડે છે એટલી ખબર નહીં પડતી હા માં ભાઈ હવે તું કોઈ મને બોલે ને હું શું કરું અને તાર બાપાને કહી દેજે પૈસા આલ દી નકર ગાટ આવ્યો ને તો એવોને વેચી માર અને પૈસા આલ આજ હોજો હું આવું છું લેવા ભાઈ આવું ના બોલ પૈસા તો આલ દેવું યાર ગમે તારા તે તારા પણ જે વસ્તુ કોઈ ને તાણ યાર એ તમે યાર આખા આવું બોલો છો પછી તો પણ લીધેલા હાલવા પડે અરે પણ હું યાર તો ના પાડું ચાલવાનું મારા બાપુ યાર આલતા નહીં પૈસા યાર લેતા હારા લાગે છે હા હું જઈને કહું છે ગમે તે થાય આજ હોજ હું આવું છું પૈસા લેવા અને ફાઇનલ જોવું જ મારા નકર જે ઘેર હશે ને એ બધું છોડી ગયો અને બારોબાર વેચી માર તું ઘેર ચાલ હું ઘેર જ છું હા રે આ કંટો ક્યાં આ મારા બાપાને લગી રહે ખબર પડે છે આવતા ને જતા મને આ માણસ ટોકો છે બોલો આ લગી રહે એ આ મારા બાપાને ખબર પડે શરમ આવે છે લગી રહે કાં આ પૈસા લે અલા પેલોને શું કણે ખોટું મદદ કરવાની આવતી હતી એ મફતમાં ઉછીને આલી દીધા પૈસા પણ આ દેવો છે ભરવાની ખબર નહીં પડતી ના આ લોકોનો આપણે મેણો ખંભાનો હોય તારે જ કહું એના ઘેર હેડો તમે જવાબ આલી દો આ મારા રોજ ગમમાં નીકળવાનું છે કોઈ તમારા પટેમ નહીં મારા ઘેર બેસી રહેવાનું ના ના અત્યારે જ લઈને જવું ના ઘેર ખબર જ પડતી નહીં શું છે બાપા એ બાપા હા માં શું થયું ભાઈ શું છે માં બાપુ આ બેઠા ખાવા ખાવા બેઠે એ ખાવું નહીં કે બાર આવજો તમે પેલા બાર આવો પછી આવીને ખાજો શું થયું પણ તે બાર આવો લેજો શીરો બનાવી થોડો અડચી શીરોન બીરો જવા દે તે ત્યાં તો કર્યો હાલ હું ચાલ્યા ઓમ જો મારો અમુક એ પેલા કિરણિયાને પૈસા આલી દો એને બાપાના જે છે ને એ આવતા ને જતા મને ક્યાં ક્યાં કરે છે શું ધમકાવો છો મને વાત તો ના, ના. કરી હવે એ ભાઈના તમે તો બોલશો જ નહીં એ પેલા શિહાબાન પૈસા આલ્યા છે ને જઈને હાલ પૈસા લઈ લો અને એ કિરણને પૈસા આલી દો તમે
એટલે મેં ફોન કર્યો તો અરે ફોન ને બોલ તેલ પીવો છો તમે હાલ હેડો ખાવું નહીં હેડો લે અરે હેડો શીરો તારા ખાવો બાપાને નહીં શીરો ખાવો લે તારા બાપાને નહીં ગોટા હેડો બધો હા? હેડો ખાવાનું બાકી છે ને પછી જોઈએ આવો તો એ લોકોની શું સેવા કરવાની આવે છે નાના સેવા કરવાની પણ જો પૈસા આલવાના છે આલી દો કે આવતા જતા બધું ક્યાં ક્યાં કરે છે ને ધમકાવે છે તારા બાપાને ઉપાડ્યો ને ઓમ કર્યો ને તેમ કર્યો ને લેતા સારું લાગે છે ને હેડો હાલ હેડ ને કીએ કારણ એ પૈસા લઈ લો હાલના સેવા ભગવાનથી ના ના મારા ઓછા કોઈ લગન થાય છે કોઈ લગન થાય છે કાલે 4 જોન્યો આવી હતી અમે એક દાડો જુદું જુદું રાખતા હોય તો લ્યા કોક મોહનથાળ ખાવાનો મેળ પડે આ તો બબે ને બબે જોન્યો હંગાઈ ઠોચું છે અને વળી પેલી ડોછો ના પાછો ગોણો નો પાર નહીં એ પેલો શાંતા માને તો કાલ તો છળાય તું કે કમળનું ફૂલ વિરાવાય રે ઉડાળો નહીં તો આ જોન્યવાળો પાછી અમે કમળ નાની ના હું લેવા દેવા જોન તો આવે એમાં કમળનું ફૂલ ઉડાડો કે ના ઉડાડે તો વીરો પૈણમાં આવે તો એ શું આમ જાહો જલાલી વીરો પૈણીને વળી પાછું કાલે મોહનથાળ ખાવા જવાનું આજે બપોરે પાછું જમવાનું હમણાં તો ધૂમ મચાવી છે નાના મોહનથાળ ભલે ડાયાબિટીસ થઈ જાય તો થઈ જાય પણ મોહનથાળ છોડવો નહીં એક જ જગ્યાએ નાના વળી આ થોડું પેલા નીકળ થશે થોડું જમ્યાવું એક બે ચાર ઢળિયો વળી થોડું ખાઈ આવું છે થોડો કાઠો રહું અને વળી પાછો આ કીધું લાવ થોડો મોહનથાળ ઢેર થઈ ગયા છો તે કાઠા રહું છે અરે આ ભાઈ ઓહો આવો મેઠા ભાઈ 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 કરીને તો હા, માથા છોકરા. માથા સોનો થાપે તમે તો બેહો, ના, ના. બેહો કીધું, બેહો. બેહું નહીં અમારે તમારે જે કેવું કહી દો અલ્યા ભાઈ અમારા તમારા તારે- ઘેર ફરવાનું અમારા ટોટિયા તમારા ઘેર આવીને તોડવાના હા થોડું શરમ કરો યાર ભલા આદમી અરે આ મેઠા ભાઈ આ હું તોણ આવતો જ તો ભેગો થયો યાર મારા પેલો શેક ખડાઈ રહ્યો તારું શું બાજુ ખડાઈ રહ્યો છે? ઝાડવા ઉપર ખડાઈ રહ્યો છે ના જમીનમાં ખુશું ખડાઈ રહ્યો બાઉન્સ છે થાય છે શેક નાખું છું બાઉન્સ થાય તો હાથનું કાલ એટલે થતું તું શેમ બાઉન્સ થતો નહીં હું એમ કહું છું યાર તાણે આલ દ્યો આ લીધું પણ પૈસા જણા લાવવાને કે છે બે દાડાના વાયદા લઈ જતા પૈસા આલ ભાઈ મારા પેલા છોકરાના વિવાહ છે પેલા વિષ્ણુભાઈ ના મારે મેઠા આલી દેવો યાર પૈસા મારે જોવું આજ પૈસા જોવું આલી લગાડે ઘણો થઈ જાય આજે જો ચોખ્ખી વાત છે એ બે વીસી પૈસા આલ્યા છે. ઝઘડો કરવાના અરે તારા દેવું છે અમારી કામ પેલા કિરાણીયાને પૈસા આલી દેવું પડે કોઈ નાહી જવાના છે અરે ગોળની એ વાત કરો ના તો. અહીં જવા નહીં બેને પૈસા વેચીને આલે તને એ ઈકણ જ આલે છે, ખબર પડે હા છે તે પણ હું છો ના પાડું છું પૈસા આલી દો એમ કહું અને આ છું. પછી મર્યા પછી શું કરવાના અલ્યા હું કામ મરી જવું છું તાણે પણ. તું પૈસા મેળતી ભાઈ દાદાગીરી છે કેટલી ના, ના, વાત દાદાગીરી કરો અમને તો. તું પૈસા આલ દે ભાઈ. નાહી જાય છે ગોમે એ ના હૈયા એટલે છે હું સમજો તમારા એટલે મનમાં છોકરા તું માપમાં રહી યાર તાને જાણા મોટા એ! તારી બાપની ઉંમર અરે નો છું કોઈ. મફત આવે તો પૈસા વાત મફત આવે છે કરો. ના, ના, મફત ના, આવે છે પૈસા આલી દે માપમાં બોલ ભાઈ કહી દે મેઠા તાર છોકરા હા, ચડાવવાનું ચાલુ કરો હમણાં અરે! હાલો. હું બોલે છે લ્યા મેઠા તાર એ છોકરો તે હાસી વાત માપમાં છે બોલ યાર તાણે પૈસા આલવા છે કે નહીં આલવા આલી દે છે પૈસા તમારા ચાલો આલવાના છે ઈ શું કોઈ દાદોનમાં લીધા તમે ઓય, એ દયા દોસ્તો નહીં એ, તાણે આલી દેવું પૈસા એ ચેલા કોઈ ગોમ મેલી શું નાહી જાય છે ખટમ આવો ખડપ. અલ્યા આવો આના બખાડા કરે છે. તાણે યાર પૈસા લીધા છે કે કહું છું 2 દાડામાં આલી જો અલ્યા પણ મફત થોડા આલે છે પૈસા મફત આલે છે બે અલ્યા, દિવસે પૈસા આલે છે શું મફત આલ્યા છે? પેલા દેવા અમારા દેવો વાળો ઘેર અડિયો કાઢી કાઢીને જેવું તેવું હબડી મારો મગજ પાકી ગયું અલ્યા, છોકરા આલી જો તમારા પૈસા યાર પણ તાણે- પેલા ઘેર અવસર આવીને ઉભો રહ્યો છે ને મારો બીજો પણ ભીખ ભાઈ માંગવાની બેઠા પૈસા ભાઈ ઉભા રહો, હું બધું કહું છું એ બોલ્યા મારે એ વખત થોડી જરૂર હતી એ ચીલી ઉભો રે, દાતા ઉભો રે. તાણે પેલા તે દાડે એને પૈસા શીલા ઉપર એ પેલો વેપારીને આલ્યા ને એવા તને ગણી આલ્યા છે તને શરમ છે કે નહીં તમારે કોને કીધું ખટાબા હું મને વાત ખબર હતી ને જ વાત કરી હતી હું વાત કરી છે. તાણે પૈસા આલી એટલે જો. હું એ કહું છું કે મેં મારી બે વેચીને પૈસા તને આલ્યા છે જાણો તને ખબર પડે છે યુવાને ખરા ટાઈમે યુવાને કોમ કાઢી છે તો તારા હાલી દેવા પડે કે પૈસા અલ્યા, આલી જે હું પણ ઈ શું કોઈ ગોમ મેલી નાહી જાય છે એ વાત જોજો કરો છો જોજો તાણે? ખટા ભાઈ આ જોજો અવળું ના, ના, બોલતો કોઈ ગોમ નહીં મેલી આવું નાહી વોટ ના જવાના છે. બોલાય ચેલા તાણે? એ વખત મેં એમ કીધું તો ગોમ મેલીને નાહી જઈએ પૈસા આલું હું મેઠા યાર મળી જાય 2 દાડા પૈસા વાત કરો છો તાણે બે દાડા નહીં થતા તમારા નથી હાલવા છો તાણે હું કરી એ, લેવું કોઈ? તાણે વળી વાત કરો. એ, છોકરા યાર હફનો રે યાર. તાણે યાર. દાદા ટીલા ના ના ના, ના. આ બાદ આ તો ના, ના, તમારો બધો મૂળ બારેલો બળું છે નથી હાલવા છો. ના ના જો જો એ જો, પોડું બોલે ફૂટો, પોડું ફૂટો. અવળું બોલે તાણે લે વાત કરો તો તાણે. એ છે કાલી દેવું 2 તે દાડા હાલી દે મર્યા પછી આલે તું પૈસા મારે હો જો હાલ હાલો ને હેડ છોકરા ચેલા, જતા, તને જતા ખબર રહો. પડે છે આ પૈસો દો તાણે. સંબંધ બગડા તારા ગામમાં કોઈ તને વિશ્વાસ નહીં રાખે નહીં રખાવો મારા જો અરે હેડો. હેડ છોકરા હેડો તાણે વળી આ આ લ્યો, નીકળી પડે પૈસા લઈને બોર્ડ માર બોલે તો છે પેલો- કોઈ ભાઈ તમારો સંગ નહીં કરે જોઈ લો છું શેર નહીં હાલતા પૈસા તમે હાર તો જોયો તો જોઈ લીધા તમારામાં પેલો મોહનથાળ ઠરી ગયો મારે નેમોણા થઈ ગયા હવે નેમોણા ના ના એ હાલતા વખત સારું લાગતું હતું મેં ના પાડતો માન બે કે નહીં હાલો પૈસા અને તારે મોણા શું અવળું બોલે છે જે થાય કરજો નહીં પૈસા મળે કે છે
દયા કરવા છે દયા. પાછા કીધું મારા જેટલી ખબર ના પડે કે તને તું જાણું છું કીધું દિવાળીઓ ને દિવાળીઓ ગણાવતા હતા ને દાડો તો. અત્યારે દિવાળી નીકળી જઈ આ લેવા પેલા જઈને પૈસા કિરણિયાના. એટલે મૂકો આવું તો નહીં કરે કે બોર્ડ તો નહીં બોલે કે આવડું પૈસા લઈને તો આવડું નહીં બોલે કે 40,000 રૂપિયા છે પેલાના જેટલો ટેકો થઈ જાય એ મોણાએ આપણને જેવા ટાઈમે મદદ કરી હતી. શરમ આપી જો તમને. કોક કીએ એટલે બસ વાતો જ નહીં માનવાની હંબુદી અમારી. કર, બીજી બે વેચી મારીએ અને પેલા નાલ દે પૂરા. એ ગમે તે કરીને પૈસા લાવજે રે, મારા પૈસા જોઉં. તું કર ભાઈ કોક આગુ પાછું હમણાંથી તો થઈ રહ્યું. હા હેડો હું લાવું છું લાવું છું એ પૈસા લીધા ઘણા આલીને આવજો ઘેર નાખ આવતા નહીં. ના બીજી દિવસ પૈસા તો હાલ 5 રૂપિયા. 5 રૂપિયા હાલ. બસ બીજું કોઈ આવડ્યું છે? હું મારે તો હોડી વચ્ચે ઓપારી જેવું થઈ રહ્યું છે. પેલકોરા સંબંધ બગડ્યો ને અને મારા વર્ષે મને જબ્બર ફસાયો. પૈસા મારા લઈ ગયો ને પૈસા આલ્યા ના. ખરેખર દયા કરી મૂકો. આ કહે છે 2 દાડાના અઠવાડિયું કરી દીધું અને હું એવો ફસોડો છું નહીં પણ વ્યવહાર હાંસવી શકતો કે નહીં મને કશું કહી શકતો. તો મિત્રો મારું કહેવું એ જ છે કે કોકના પૈસા લઈએ ને આપણે તો આપણામાં હાલવાની તાકાત હોવી જોઈએ. વાયદો કરીએ પાકો કરવો જોઈએ ને કે મારા જેવું થશે આ પેલા કરીને મારા હંગાથી આ ચહેલાઈ 2 દાડાને વાયદા લઈ ગયો છે ને મને હજી અઠવાડિયાથી સીડી ફેવરે છે. તો મિત્રો આવું નહીં કરવાનું. નકર જો પૈસા બાબતમાં સંબંધ બગડશે 100% સંબંધ બગડશે. જ્યાં ગળાએ તોય પછી હા તો મારો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો. એટલે કે હું પેલી બહેન કોઈ ઘરા કરું નહીં. ત્યારે મારી હરસી હતી એ કોઈ નતું ત્યારે મારી